શ્રી બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળ દ્વારા તારીખ 29/12/2024ના રવિવારે આયુષ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન જે મહેતા સ્કૂલના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું. જુદા જુદા શહેરોમાંથી જ્ઞાતિની 9 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નવસારી પંચ અને મોઢેશ્વરી નવસારી ટીમ વચ્ચે ફાઇનલ રમાઈ હતી. એમાં નવસારી પંચનો વિજય થયો હતો. નવસારી પંચમાંથી ભાવેશ ગાંધીને મેન ઓફ ધ મેચ અને સિરીઝ જાહેર કરાયા હતા અને કેપ્ટન સ્મિથને બેસ્ટ ફિલ્ડરનો ખિતાબ મળ્યો હતો. શ્રી બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળ દ્વારા 1998થી આ સમાજની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, આમંત્રિત મહેમાનો હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારે છે. અંતે શ્રી બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળના પ્રમુખ શ્રી અમરીશભાઈએ આ ટુર્નામેન્ટની સફળતા માટે યુવક મંડળના સભ્યોનો, આમંત્રિત મહેમાનોનો, ખેલાડી મિત્રોનો અને દાતાઓનો આભાર માન્યો હતો. બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળના પ્રમુખ અમરીશભાઈ ગાંધી સાથે આપણે સીધી વાત કરીશું. અમરીશભાઈ, બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળ દ્વારા સ્વ આયુષ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, એ બાબતે તમારો અભિપ્રાય જણાવો. ચોક્કસપણે જણાવીશ. શ્રી બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળ દ્વારા આજે તારીખ 29/12/2024ના રવિવારના દિને સ્વ આયુષની શ્રદ્ધાંજલિ રૂપે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. 1998થી અમારા મિત્રો સાથે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ જ ગ્રાઉન્ડ પર આયોજન પહેલીવાર સમાજના દરેક યુવા ખેલાડીઓ સાથે ભેગા મળે એ માટે કર્યું હતું. ત્યાર પછી અમારી 2022માં આ સંગઠનથી યુવક મંડળની સ્થાપના થઈ અને અમે એનાથી વધારે બેટર રહીને ખૂબ જ સરસ સુંદર આયોજન કરતા આવ્યા છે અને એના માટે હું અમારા દરેક હોદ્દેદારો તથા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ખૂબ જ આ પ્રોજેક્ટ માટે મહેનત કરી છે. તે ઉપરાંત જે અમારા સૌજન્ય છે આ ટુર્નામેન્ટના, એમનો પણ આભાર માનું છું અને આ તબક્કે જે આ ટુર્નામેન્ટમાં અમને જે દાતાઓએ દાન આપ્યું છે એ દાતાઓનો પણ હું સહર્ષ આભાર માનું છું અને અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલ દરેક સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રીઓ જે આવકાર્યા અમે અને એનું આગમન થયું એમનો પણ હું આભારી છું. અને અંતે શ્રી બિલીમોરા મોડ ગાંધી યુવક મંડળ 2024-25ની આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ શ્રી નવસારી મોડ ગાંધી સમસ્ત પંચ અને રનર્સઅપ કાલિયાવાડી મોઢેશ્વરી ટીમ થઈ છે. એ બંને ટીમને હું અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.